अहमदाबाद से। अहमदाबाद से कितने दिन हुए? 50 दिन। 50 दिन। आप द्वारिका जा रहे हो तो इतना चल रहे हो, थक नहीं जाते हो? नहीं। क्या मतलब क्यों आप इतना चल रहे हो, क्यों मतलब वहाँ तक पहुँचना चाहते हो, कोई आइडिया? કાના કો મિલ काना कभी એને દ્વારકા જ જવું હતું કે બસ મને કાનો બોલાવે છે. અચ્છા. રાત્રે 1-2 વાગે ઉઠે અને એક જ વસ્તુ કહે કે કાનો બોલાવે છે. એટલે આપણે ગાડીમાં જઈએ તો કે ના ગાડીમાં નથી જવું, મારે આ રીતે દંડવત કરતું કરતું જ મારા કાનાને મને મળવા જવું છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું ઉત્સવ. હાલ અમે પહોંચી ચૂક્યા છીએ જામનગર. જામનગરમાં એક દીકરી હાલ જે છે તે પગપાળા દ્વારકા જઈ રહી છે, જે અમદાવાદથી દ્વારકાનો સફર કાપવાની છે. દ્વારકાધીશના દર્શન કરશે આઠમના દિવસે. ત્યારે એન્જલ તેનું નામ છે, આ 6 વર્ષની દીકરીનું. એન્જલ અને તેના પરિવાર જે છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યો છે. અલ્પેશભાઈ તેમના પિતાનું નામ છે, એન્જલ પણ છે. સીધી આપણે એન્જલ જોડે સૌથી પહેલાં વાત કરશું. એન્જલ, કેમ છો બેટા? अच्छे। अच्छे हो? द्वारका जाना है आपको, तो कहाँ से आए हो आप? अहमदाबाद से। अहमदाबाद से कितने दिन हुए? 50 दिन. 50 दिन। मज़ा आ रहा है? हाँ। तो कितने दिन में पहुंचना है द्वारका? અષ્ટમી કો अष्टमी को। अष्टमी को. हमारा कैमरामैन ने रिक्वेस्ट करी कि नज़दीक આવી જાય, एंजल बेन ने सरखा बतावे. तो एंजल, आप द्वारिका जा रहे हो तो इतना चल रहे हो, थक नहीं जाते हो? नहीं। क्या मतलब क्यों आप इतना चल रहे हो, क्यों मतलब वहाँ तक पहुँचना चाहते हो, कोई आइडिया? કાના કો મિલ काना कभी काना को मिलने पसंद है आपको? काना. हाँ। અચ્છા. એન્જલના ફાધર પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, એમની સાથે પણ વાત કરશું. સાહેબ, એક 6 વર્ષની દીકરી એમને દ્વારકા સુધી લઈ જવું એક ખૂબ મોટું સાહસ કહેવાય. કઈ રીતના તમને વિચાર આવ્યો, કઈ રીતના હિંમત આવી, કે કઈ રીતના એન્જલને તમે પ્રિપેર કરી? એકચ્યુઅલીમાં એવું છે કે એને પહેલાં બી હું 4 વાર આવી રીતે લઈને એને દ્વારકા જ જવું હતું કે બસ મને કાનો બોલાવે છે. અચ્છા. રાત્રે 1-2 વાગે ઉઠે અને એક જ વસ્તુ કહે કે કાનો બોલાવે છે. અચ્છા. તો 4 વાર તો હું લીંબડી સુધી છે, પછી ગણેશપુરા સુધી છે, સાયલા સુધી છે, ત્યાં સુધી તો લઈને આ રીતે આવ્યો છું. ત્યાંથી પછી 2 મોટા વડીલો આપણા હોય, તેમને સમજાયા તો હું પાછો રિટર્ન લઈને ગયો છું. પર દરરોજ રાતે ઉઠીને પછી એક જ વાત, 1:30-2 વાગે કે મારે દ્વારકા કાનો મને બોલાવે છે. આ એને જે બી એને ભગવાનનો ચમત્કાર ગણો કે જે બી ગણો. પછી મેં કીધું સારું, તને એકવાર દ્વારકા આ રીતે લઈ જ જવું છે. મેં કીધું બેટા આપણે ગાડીમાં જઈએ તો કે ના ગાડીમાં નથી જવું, મારે આ રીતે દંડવત કરતું કરતું જ મારા કાનાને મને મળવા જવું છે. હા. અને એ એવું કહે છે કે અહીંથી હવે દ્વારકાથી એવું કહે છે કે હવે દંડવત કરતું કરતું ડાકોર જવું છે. તો મેં કીધું બેટા એ પોસિબલ નથી, જે આપણે છે એ રીતે મેં કીધું દ્વારકાધીશમાં દર્શન કરી લઈને તારા કાનાને કે હવે મને દરરોજ રાત્રે ઉઠાડતો નહીં. મેં કીધું दररोज रात को आपको काना बुलाता है? हाँ। क्या बोलते हैं? દ્વારકા બોલાते हैं. द्वारका बुलाते हैं। द्वारका बुलाते हैं. तो आप द्वारका जाके सबसे पहले मंदिर में दर्शन करके काना के साथ क्या बात करेंगे? काना के साथ आपके तो दोस्त है ना काना, तो क्या बात करेंगे उनके साथ? કે મેરે ઘર ચલો કે मेरे घर चलो। घर बुलाना है. अच्छा. मतलब पचाते खाओगी उसका, क्या? उसका बना हुआ पचाते खाओगी। अच्छा. और प्रसाद खाना है उनका बनाया हुआ. आपकी मम्मी भी आपके साथ है, पापा भी है, तो किसके साथ मजा आता है? इतना चल रहे हो आप, तो पापा के साथ या मम्मी के साथ? मम्मी के साथ। મમ્મી કે સાથે. એન્જલના મમ્મી પણ જોડાઈ ચૂક્યા છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. એમની સાથે વાત કરીએ. દીદી, એન્જલને લઈને તમે જઈ રહ્યા છો દ્વારકા સુધી. આટલું મોટું સાહસ, એક માં છે, દીકરી 6 વર્ષની, તો કંઈ આમ પેટમાં તો ભરતું હોય, ટેન્શન થતું હોય. શું લાગે છે અત્યારના તમને? મજા આવે છે? એન્જલનું શું આમ પોઈન્ટ ઓફ વ્યૂ છે? એને મજા આવે તો અમારે બી મજા આવે. અચ્છા. શું લાગે છે દ્વારકા સુધી પહોંચવામાં તમને? ઘણા બધા વિઘ્નો પણ આવ્યા હશે, અમદાવાદથી ઘણા બધા વિઘ્નો આવ્યા હશે. તો વરસાદ છે, તડકો છે, ઘણી વખત લોકોની તકલીફ પડતી હશે. કંઈ વાંધો નહીં, આપણે એમને ફાધર પાસેથી આ પ્રશ્નનો જવાબ લઈશું. તમે દ્વારકા જવા માટે અમદાવાદથી નીકળ્યા છો, તો અમદાવાદથી ઘણા બધા તમને સંકટો આવ્યા હશે. રસ્તા છે, ટ્રાફિક છે, કે પછી વરસાદ, તડકો, અલગ અલગ ઋતુઓ હશે. કેટલી મુશ્કેલીઓ સામે આવી? મુશ્કેલીઓ તો ઘણી બધી સામે આવી છે, પણ સરકારશ્રીને નિવેદન છે કે અમને થોડું પ્રોટેક્શન આપે. સમજો, પ્રોટેક્શન એટલે થોડીક 1-2 પોલીસ ગાર્ડ આપે, જ્યાંથી પબ્લિક થોડુંક અમને કંટ્રોલ રહે. કેમ કે પબ્લિક અમને ચાલવા નથી દેતું. તો સરકારશ્રીને નિવેદન છે કે થોડુંક અમને સપોર્ટ કરે. કેમ કે અમે દર્શન કરવા જઈએ છીએ તો એમની ફરજમાં આવે છે સપોર્ટ કરવું. બરાબર છે? જય દ્વારકાધીશ. એટલે શું તકલીફ પડી રહી છે લોકોથી? એકચ્યુઅલીમાં પબ્લિક છે ને ચારો બાજુથી ઘેરી લે છે અને છોકરીને ચાલવા જ નથી દેવું. તો અમારે અષ્ટમીએ પહોંચવાનું છે. 7મના દિવસે દ્વારકાધીશમાં ધજા ચડાવવાની છે છોકરીને, અને 8મના દિવસે બેટ દ્વારકામાં ચડાવવાની છે. તો પછી અમે પહોંચીશું નહીં તો એ કઈ રીતે પોસિબલ બનશે? બરાબર છે. એટલે
તમામ ભક્તજનોને પબ્લિકને નિવેદન છે કે તમે ફોટો વિડીયો પાડો. મને ખબર છે કે તમે રીલ બનાવવા આવો છો સાહેબ, પણ એક છોકરીની તો ઠીક છે, પણ તમે દ્વારકાધીશની તો બીક રાખો, એની તો બીક રાખો. તમે એનું તો થોડુંક વિચારો કે અમને છોકરીને અમે પહોંચાડીએ ટાઈમ પર, નહીં તો એને દ્વારકાધીશે બોલાવી જશું એમ, તો તમે એ તો વિચારો. થોડુંક તો તમારા દિલમાં એ થવું જોઈએ ને છોકરી વચ્ચે. એટલે હાથ જોડીને વિનંતી છે કે અમને હેરાન ના કરો. તમે દૂરથી ફોટો વિડીયો લઈ લો અને દૂરથી દર્શન કરી લો. અલ્પેશભાઈ, ઘણા બધા લોકો જે છે મદદ કરવા માટે આવે છે, સેવા માટે આવે છે, એક મદદનો હાથ લાંબો કરે છે, ત્યારે ઘણા બધા લોકો હશે. તમને એવા કોઈ વ્યક્તિનો કે કોઈનો મેસેજ, ફોન આવ્યો છે કે જે દીકરીને મદદ કરવા માંગતા હોય? હા, ઘણા બધા લોકોનો ફોન આવ્યો છે અને ઘણા બધા લોકો મદદ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રની ધરતી છે જે એ મજાની ધરતી છે ભાઈ. ભગવાન ભૂલો પડ્યો છે ને તો સૌરાષ્ટ્રમાં. અમદાવાદથી અમને રાજકોટ સુધી કોઈ મદદ વધારે પૂરતી મળી નથી, પણ જે સૌરાષ્ટ્રની ધરતીમાં અમે પગ મેલ્યો પછી અમે કહીએ છીએ ને ભગવાન ભૂલો પડ્યો છે, સૌરાષ્ટ્રમાં પડ્યો છે. અને અહીંના લોકોને ધન્ય છે. ખૂબ ખૂબ હાથ જોડીને કહું છું કે વંદન છે તમને, તમારી ધરતીને. મારો એક થોડોક અંગત સવાલ છે. જે દીકરી છે આપણી, એ હિન્દીમાં વાત કરે છે, તો એ કેમ હિન્દીમાં વાત કરે છે? એકચ્યુઅલીમાં મારા મેરેજ ઇન્દોરમાં થયેલા છે. હા, તો મારી વાઈફ ત્યાંની છે, તો દીકરી હવે એની મા જોડે જ રહેવાની છે. તો સવાલ જ નથી, કેમ કે આપણે તો ધંધો રોજગાર તો કરવો પડે ને સાહેબ. એટલે શું કામ કરો તમે? હું રિક્ષા ચલાવું છું. બસ. સરસ. ખૂબ ખૂબ આભાર અલ્પેશભાઈ, ખૂબ ખૂબ આભાર દીદી. અને હાલ આ જે વાત કરી છે અલ્પેશભાઈએ, સૌથી વધારે વાત તો મહત્ત્વની એ છે કે તેમણે કીધું છે કે પોલીસ પ્રોટેક્શન સરકાર પાસેથી જોઈએ છે, અને બીજી એ કે ભક્તજનો જે છે, જે ફોટો પાડવા આવે છે, રીલ બનાવવા આવે છે, તેમને સૌથી વધારે એમ અપીલ કરી રહ્યા છે કે તેઓને થોડો સ્પેસ આપે, થોડા દૂરથી ફોટો પાડે, જેના કારણે તેઓ જે એન્જલ છે તે પણ ચાલી શકે. સાતમ સુધીમાં તેને પહોંચવાનું છે અને આ એક જ એમની વાત છે. હજુ પણ કહેવા માંગુ છું તમામ લોકોને એક હાથ જોડીને વિનંતી છે કે હું કોઈ પણ ઓનલાઈન પૈસા લેતો નથી. કોઈ પણ ઓનલાઈન પૈસા લેતો નથી. મારે કંઈ જરૂર નથી એવી. બસ તમારા આશીર્વાદ આપો. જે લોકો વિડીયો બનાવીને એમના નંબર નાખીને ગૂગલ પે ને આ જે ફ્રોડ ચાલી રહ્યું છે, એ પ્લીઝ, હું કોઈ પણ પૈસા 1 રૂપિયો લેતો નથી. એટલે મારે બસ તમારા આશીર્વાદ આપો એટલે મને બધું જ મળી જશે. મારી છોકરીને આશીર્વાદ આપો કે એ દ્વારકા સુધી પહોંચી જાય. કોઈ પણ ઓનલાઈન ટ્રાન્સફર કરવું નહીં. હું 1 પણ રૂપિયો લેતો નથી. અને હા, ઘણા બધા ફેક એકાઉન્ટ બની ગયા છે, તો પ્લીઝ એનું એક જ એકાઉન્ટ છે, અનિતા નાથ બાવા ઓનલી, એના મમ્મીના નામે છે. એટલે પ્લીઝ તમે જોઈ વિચારીને મેસેજ કરજો, જોઈ વિચારીને ફંડ ટ્રાન્સફર, કેમ કે હું પૈસા લેતો જ નથી, તો તમારે ટ્રાન્સફર કરવાના કોઈ આવતા જ નથી. બસ આટલી રિક્વેસ્ટ છે તમને. જી, પૈસા નથી લેતા, એટલા માટે ઓનલાઈન જે કોઈ પણ ફેક વિડીયો હોય છે, જે રીલ હોય છે, એમાં તમે ખાસ સાવચેતી રાખજો, સાયબર ફ્રોડનો શિકાર ના બનતા. નમસ્કાર, જમાવટ સાથે હું છું ઉત્સવ. હાલ અમે પહોંચી ગયા છીએ જામનગરના કેવા ગામે. એક 6 વર્ષની દીકરી જે અમદાવાદથી દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા પગપાળા જવાનું નક્કી કરે છે, અને દીકરી હાલ 350થી વધુ કિલોમીટર કાપી અને જામનગર પહોંચી ચૂકી છે. હજુ પણ 150 જેટલા કિલોમીટર એને બાકી છે કાપવાના. ત્યારે તેમના પિતા અલ્પેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, અને એ ઓડિયન્સને અને ભક્તોને કંઈક મેસેજ આપવા માંગે છે. સીધી તેમની સાથે વાત કરી. નમસ્કાર અલ્પેશભાઈ. નમસ્કાર, જય દ્વારકાધીશ. મારું નામ છે અલ્પેશ અને હું એન્જલના પપ્પા છું. મારે તમામ ભક્તોને